નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. આ છે જેડી વેન્સ. કોણ છે? અમેરિકાના નવા વાઇસ પ્રેસિડેન્ટ છે, અમેરિકાના નવા ઉપરાષ્ટ્રપતિ છે. 20 જાન્યુઆરી 2025ના દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા અને એમની સાથે આમ તો એમની પહેલા જેડી વેન્સે પણ ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા. જેડી વેન્સની બાજુમાં છે ઉષા વેન્સ, એમના પત્ની અને અમેરિકાના સેકન્ડ લેડી. અમેરિકામાં પ્રેસિડેન્ટના વાઇફને કહેવાય છે ફર્સ્ટ લેડી, વાઇસ પ્રેસિડેન્ટના વાઇફને કહેવાય છે સેકન્ડ લેડી. પહેલા એશિયન અમેરિકન છે કે જે અમેરિકામાં સેકન્ડ લેડી બન્યા હોય. અને આને પાછું બીજી એક રીતે પણ રજૂ કરાય છે કે પહેલા હિન્દુ અમેરિકન છે કે જે અમેરિકાના સેકન્ડ લેડી બન્યા. એમનો રિલિજન કયો, એમનો ફેથ કયો, એના ઉપર અત્યારે રિસર્ચ ચાલી રહ્યું છે. એ કયો ધર્મ પાળે છે એની શોધખોળ લોકો ગૂગલ ઉપર કરી રહ્યા છે. આપણે ત્યાં કોઈક રમતનો ખેલાડી એ મેડલ જીતીને આવ્યા હોય, બને કે મેડલ જીતીને ન પણ આવ્યા હોય, પણ કોઈ કારણોસર એ ચર્ચામાં રહ્યા હોય અને ત્યારે જો એમનું નામ અટપટું જણાય, નામ પણ નહીં, અટક જો અટપટી જણાય, અટપટી એટલે કયા અર્થમાં કે અટક વાંચીને આપણને સમજાય નહીં કે એમની કાસ્ટ કઈ હશે, એટલે તરત આપણે શું કરીએ, ગૂગલ પર ધસી જઈએ અને ગૂગલના સર્ચ એન્જિનમાં નાખીએ કે ફલાણી ફલાણી અટક એ કઈ કાસ્ટમાં આવે. આપણને કાસ્ટ અને રિલિજનથી બહુ ફરક પડે છે. જાતિ અને ધર્મ આપણા માટે જાણે કે સર્વે સર્વા છે, તો આપણે તો શોધવું જ પડે ને. જેડી વેન્સ છે, ઉષા વેન્સ છે અને એમની સાથે છે એમના બાળકો, 2 દીકરા કે જે ઉષા વેન્સ સાથે છે અને એક દીકરી કે જેને જેડી વેન્સે ઊંચકી રાખી છે. આ એમનો શપથ વિધિ વખતનો ફોટો છે. શપથ લઈ રહ્યા છે. જો એમની બિલકુલ બાજુમાં એમના પત્ની છે અને એમના પત્નીએ એમની દીકરીને ઊંચકી રાખી છે. લોકો ઘણું હસે હતા કે આ વખતે પણ એણે અંગૂઠો મોંમાં નાખી રાખ્યો હતો. વધુ એક ફોટોગ્રાફ કે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને એમના વાઇફ વ્હાઇટ હાઉસમાં પ્રવેશી રહ્યા છે અને જો બાઇડન અને એમના વાઇફ વ્હાઇટ હાઉસની બહાર જઈ રહ્યા છે. તમે નોંધ્યું આ ફોટોગ્રાફ્સમાં હું તમને જે નોંધાવડાવવા ઈચ્છતો હતો એ તમે નોંધ્યું? દરેક ફોટોગ્રાફ, આના સિવાય બીજા ઘણા બધા ફોટોગ્રાફ્સ અને વિડીયોઝ અવેલેબલ છે, આપ જોજો. દરેકમાં તમને જોવા મળશે કે પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ એમના સ્પાઉસ સાથે છે, એમના પત્નીની સાથે છે, એમના બાળકોની સાથે છે. અને એક ફોટોગ્રાફ તો એવો કે જેમાં વાઇસ પ્રેસિડેન્ટે જાતે પોતાની દીકરીને ઊંચકી રાખી છે. આપણે ત્યાં આવા દ્રશ્યો જોવા મળે કે બહુ ઊંચા પદ ઉપર બિરાજમાન વ્યક્તિ હોય એ પોતાના બાળકોને ઊંચકીને આવતા હોય. આવા દ્રશ્યો આપણે ત્યાં જોવા મળે? સામાન્ય રીતે ના. શું આપણે ત્યાં એવું જોવા મળે કે કોઈક વ્યક્તિ હોદ્દાના શપથ લઈ રહી હોય, માનો કે મંત્રી પદ માટે શપથ લઈ રહી હોય અને એ વખતે એમની બરાબર બાજુમાં એમના પત્ની ઊભા હોય? હું ના નથી પાડતો, એ જે ફંક્શન થાય છે એમાં એમના પત્ની, એમના બાળકો બધા હાજર હોય છે, પણ એ ક્ષણે, એ સમયે શું એ એમની બાજુમાં હોય છે? નથી હોતા. દેટ ઇઝ અ ડિફરન્સ. આ તફાવત છે. વેસ્ટર્ન સોસાયટીઝની અંદર આ બાબતને મહત્વ આપવામાં આવે છે. પશ્ચિમના સમાજોની અંદર આ બાબતને મહત્વ આપવામાં આવે છે. કેમ આપવામાં આવે છે? હું આ ફક્ત જે શપથવિધિનો સમારોહ છે એ એકલાનું ઉદાહરણ નથી આપતો, અને કદાચ એકલાનું ઉદાહરણ આપું તોય ખોટો નથી. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિના પદ માટે શપથ લેવા એ કેવી ઐતિહાસિક ક્ષણ કહેવાય, અને એવી ઐતિહાસિક ક્ષણે તમારી બાજુમાં તમારા પત્ની હોય એ કેવડી મોટી વાત કહેવાય. પણ તમે ઓથ ટેકિંગ સેરેમની સિવાયના બીજા ઓફિશિયલ પ્રસંગો પણ તમે ત્યાં આગળ જુઓ, એમાં પણ તમને મળી આવશે કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમના પત્નીની સાથે જ હોય. ઘણી વખત તો એવું પણ જોવા મળશે કે જ્યાં રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રને સંબોધિત કરતા હોય એ વખતે પણ એમની નજીકમાં એમના પત્ની હોય, જેવું આપણે ત્યાં હોતું નથી. એનું મહત્વ છે. શું મહત્વ છે? એ સૂચવે છે કે આ જે મારી સફળતા દેખાય છે ને એ મારા એકલાની સફળતા નથી.
ઇટ ઇઝ અવર કલેક્ટિવ અચીવમેન્ટ. મેં અને મારા પત્નીએ બંને ભેગા મળીને આ હાંસલ કર્યું છે. આ સફળતા અમારા બંનેની છે, અમારા બંનેની સિદ્ધિ છે. આ સૂચવી રહ્યા છે. આપણે તો કહી દઈએ છીએ અર્ધાંગીની, આપણું અડધું અંગ છે, પણ અડધું અંગ છે તો એ તમારી સાથે દરેક વખતે હાજર કેમ નથી હોતું? મેં તો જોયું છે કે સામાજિક પ્રસંગોની અંદર પણ પ્રયત્ન એ રહેતો હોય છે કે બને ત્યાં સુધી પત્ની ન આવે તો સારું. હા, હું સ્વીકારીશ કે અમુક પ્રસંગો એવા હોય કે જ્યાં આગળ બંનેની હાજરી એટલી અનુકૂળ ન હોય તો ન હોય, ઠીક છે. પણ એવા પ્રસંગો કે જ્યાં આગળ બંનેની હાજરી ઈચ્છનીય હોય ત્યાં આગળ મેં જોયું છે. હું તો આગ્રહી રહ્યો છું કે હંમેશા મારા પત્ની મારી સાથે હોય જ, પણ ત્યાં પહોંચું અને જોઉં કે બીજા જે પરિચિતો છે, મિત્રો છે, એકલા છે. કેમ? બસ છે. મેલ ગ્રુપ રહેવું જોઈએ ને. સામાજિક પ્રસંગો તો છોડો, હું તો આગ્રહી એ બાબતનો છું કે ઓફિશિયલ કાર્યક્રમોની અંદર પણ પત્ની સાથે હોવા જોઈએ. હું રાખું છું, મારી સાથે હોય છે. એમના ઓફિશિયલ કાર્યક્રમોમાં હું જઉં છું. મારા ઓફિશિયલ કાર્યક્રમોમાં હું પ્રયત્ન કરું છું કે મારા પત્ની મારી સાથે હોય, મારા બાળકો સાથે હોય. એ જુએ કે હું કામ કઈ રીતે કરું છું, એ જુએ કે જાહેર મંચ પરથી હું કઈ રીતે બોલું છું. અને એમના કાર્યક્રમમાં જઈને હું જોવાનો પ્રયત્ન કરું છું કે એ કઈ રીતે કામ કરે છે, એમની સરાહના લોકો શાના આધાર પર કરે છે. આ શું ખોટું છે? આપણે એક એવી સંસ્કૃતિ બનાવી દીધી છે કે જ્યાં મેં તો એવું પણ જોયું છે ખાસ ગામડાઓમાં કે પતિ પત્ની ચાલતા જતા હોય ને તેમાં પુરુષ આગળ ચાલશે, પત્ની પાછળ ચાલશે. પુરુષ આગળ ચાલશે, પત્ની પાછળ ચાલશે. પણ હા, હું ખાસ ઉલ્લેખ કરીશ અમુક ચોક્કસ આદિવાસી સમાજોનો કે જે સમાજોની અંદર પતિ પત્ની ચાલીને જતા હોય ને તો પત્ની હંમેશા આગળ હોય, પુરુષ પાછળ હોય. આપણે કોઈના આગળ કોઈના પાછળ નથી રાખવા, બંને સાથે હોય એ ઈચ્છનીય છે. પુરુષ દેશ વિદેશ પોતાના કામ અર્થે ફરતો હોય. હવે હું તો કહીશ કે તમે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અમેરિકાના, હું નથી માનતો કે તમે એનાથી તો મોટા હશો કે એનાથી પણ અગત્યનું કામ કરતા હશો, પણ વારંવાર એ ભારતની અંદર જોવા મળતું હોય કે દેશ વિદેશ કામ અર્થે જતો પુરુષ એ પોતાની પત્ની સાથે નથી હોતો અને ઘણા લાંબા સમય સુધી નથી હોતો. હા, પછી એનું સરભર કરી દે, 5-6 મહિને એકાદ વખત નાનકડી ટ્રીપ એ પત્ની કે બાળકો સાથે કરી લે એટલે વર્ષભર એ જે અન્ય જગ્યાઓ એને નહોતો લઈ ગયો એ બધું એક સાથે એણે સરભર કરી દીધું. આપણે આવા જ છીએ. આવા છીએ તોય આપણે હંમેશા આપણી સંસ્કૃતિની દુહાઈ આપતા હોઈએ છીએ. વિશ્વનું બેસ્ટ કલ્ચર આપણું છે, બસ એવી બળાઈ હાંકતા રહીએ છીએ. આપણે દંભી છીએ, આપણી અંદર આ આડંબર છે. પહેલાં પણ એક ગોષ્ઠીમાં મેં આપને કહ્યું હતું કે કોલેજની અંદર મારો સહાધ્યાયી એ મને મોઢે કહે છે કે વિકલ્પ, આ છોકરીઓએ ઘરની બહાર નીકળવાની જરૂર શું કે જ્યારે એને ઘરમાં તમામ પ્રકારની સુવિધાઓ મળી જાય છે, જમવાનું મળી જાય છે, ટીવી છે, જોયા કરે. એણે ઘરની બહાર પગ મૂકવાની જરૂર શું કે જ્યારે દુનિયા આટલી ખરાબ થઈ ગઈ છે. આ એનો તર્ક છે. તર્ક છે કે કુતર્ક નક્કી કરો. આ આપણી માનસિકતા છે. પિતૃ સત્તાત્મક સમાજની આ એક નિશાની છે અને નિશાની દરેક જગ્યાએ તમને જોવા મળશે, અલગ અલગ સ્વરૂપમાં જોવા મળશે, પણ જોવા મળશે જ મળશે. સોસાયટીની અંદર હું ઘણી વખત જોતો હોઉં કે અલગ અલગ જગ્યાએ રહ્યો છું, અલગ અલગ જગ્યાએ આ કોમન વસ્તુ જોવા મળી છે કે બસ સવાર પડે એટલે એક મેલ્સનું ગ્રુપ હોય, નીકળી પડે એક્સરસાઇઝના નામ પર, જોગિંગના નામ પર કે બસ ચા પીવાના નામ પર. કલાક 2 કલાકે પાછા આવે, ફ્રેશ થાય, ઓફિસ ચાલ્યા જાય. આખો દિવસ ઓફિસમાં ગુજાર્યો, સાંજના સમયે પાછા આવ્યા, ફ્રેશ થયા, પાછા પહોંચી ગયા પેલી પંચાયત માટે. પાછી ટોળકી ભેગી થઈ અને બસ વાતો ચાલ્યા કરે. ફ્રી થઈને પાછા આવવાનું, જમવાનું, સૂઈ જવાનું. પરિવારને તમે કેટલો સમય આપ્યો? દરેક જણ અત્યારના સમયમાં એ સંકડાશ અનુભવતું હોય છે. વી આર ઓલવેઝ ઇન સ્કેર્સિટી ઓફ ટાઈમ કે આપણે આપણા સ્વજનો માટે, આપણા આત્મજનો માટે સમય નથી ફાળવી શકતા. અને ત્યાં આગળ આપણે જોઈએ કે લોકો બીજે બધે જ સમય ફાળવી શકે છે, એના માટે એમની પાસે સમય છે, પણ આના માટે એમની પાસે સમય નથી. અને તોય સંસ્કૃતિની દુહાઈ આપવાવાળા સૌથી પહેલાં તો આ જ લોકો હોય છે. પત્નીને ખબર નથી હોતું કે એનું કામ શું છે, એના પતિ શું કામ કરે છે, એના ફાઇનાન્સીસ વિશે એને ખબર હોતી નથી. અને આવી લગ્ન ગ્રંથિથી આપણે લોકોને જોડીને માનીએ છીએ કે આપણે બહુ મહાન કામ કરી લીધું છે.
અહીંયા તો એ વિશ્વાસની કમી છે, જે વિશ્વાસની કમી હોવાના કારણે આજે અવનવા પ્રસંગો આપણા ધ્યાન પર આવી રહ્યા છે. પણ તોય સંસ્કૃતિ તો આપણી સૌથી મહાન, ભલે ને એની અંદર અસમાનતાને ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કરી દેવામાં આવી હોય, ઇનઇક્વાલિટીને ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કરી દેવામાં આવી હોય, પણ તોય વાત તો આપણે એમ જ કરવાની કે આપણી સંસ્કૃતિ એ સૌથી મહાન. કુટુંબ અને લગ્ન જેવી સંસ્થાઓમાં આપણે એક પ્રકારે દંભ ઊભો કરી રાખ્યો છે, અને એ દંભના કારણે આજે સ્થિતિ એવી સર્જાય છે કે તમે જો આ પ્રકારની વાત કરતા હો, આ પ્રકારની વાત એટલે કે જ્યાં આગળ સ્ત્રી હકની વાત કરતા હો, સ્ત્રીને સમાન અધિકાર આપવાની વાત કરતા હો, અધિકાર પણ પછી પહેલાં તો એક સમાન દરજ્જો આપવાની વાત કરતા હો, પુરુષ એકલાની સફળતા નથી, એની સફળતામાં શ્રેય એની પત્નીનો પણ છે. એ ફક્ત ઘરમાં નથી, એની સાથે ત્યાં પણ છે, સીધી નહીં તો આડકતરી રીતે. જ્યારે તમે એની વાત કરતા હો ને તો સીધું જ તમારા ઉપર એક લેબલ ચિપકાવી દેવામાં આવે. લેબલ શું? યુ આર અ ફેમિનિસ્ટ. અને હવે તો ફેમિનિસ્ટ પણ જૂનું થઈ ગયું. કહી દેવામાં આવે કે યુ આર અ સ્યુડો ફેમિનિસ્ટ. સ્યુડોનો સ્પેલિંગ પણ ના આવડતું હોય એવા વ્યક્તિઓ અત્યારે તમને સ્યુડો ફેમિનિસ્ટ કહી દેશે. આજે પેલી ટોળકીઓ હોય ને, એ ઈચ્છતી હોય કે તમે એમના જેવા થાઓ, તમે એમની સાથે જોડાઓ. કહી દેતા હોય તમને કે તમે તો ભળતા નથી. ભાઈ, તમે તમારા ઘરમાં તો પહેલાં ભળી જાઓ, પહેલાં તમે તમારા પરિવારમાં તો ભળી જાઓ, પછી બીજા સાથે ભળજો. એ તમને જેવા કરવા માગતા હોય. અહીં આગળ સ્થિતિ નિર્માણ પામી ચૂકી છે, અથવા તો કહીએ કે પહેલેથી આપણા સમાજની કદાચ સ્થિતિ આ જ હતી. પિતૃસત્તાત્મક સમાજોની અંદર આ જ હોય ને, પણ ધીરે ધીરે સ્થિતિ વકરી રહી છે. આવું કરવું એક ફેશનથી આગળ એમાં લોકો ઘમંડ કરતા હોય છે કે હું આવો છું, માચો મેન, આલ્ફા મેલ. માચો મેન, આલ્ફા મેલ આ આજની કરન્સી છે. છોકરાઓ એ રીતે એગ્રેશન બતાવવું એમાં ઘમંડ કરતા હોય છે. આ તમારું પુરુષત્વ નથી, આને પૌરુષત્વ ન કહેવાય. પુરુષપણું અલગ હોય, એમાં અનુકંપા હોય, અન્યોની સાર સંભાળ રાખવાની વાત હોય. એગ્રેશન બતાવવું, એમનાથી દૂર રહેવું, પોતાના પત્નીથી દૂર રહેવું, મહિલાથી દૂર રહેવું, એ મેલ ફીચર નથી. એ તમને એવું સમજાવવામાં આવ્યું છે, પિતૃસત્તાત્મક સમાજોની અંદર આવું સમજાવવામાં આવતું હોય છે કે એ જ સાચું પુરુષ હોવું એ કહેવાય. એ નથી. સાચું સહજીવન એને કહેવાય કે જ્યાં આગળ જીવનના દરેક પડાવ પર તમારા સ્પાઉસ તમારી સાથે હોય. પુરુષ હોય તો એમની સાથે એમના પત્ની, અને મહિલા હોય તો એમની સાથે એમના પતિ. એ નથી તો આપણે લગ્નની દોહાઈઓ આપી અને કહેતા રહીએ કે ત્યાં આગળ તો હવે જોઈન્ટ ફેમિલીઝનો કોન્સેપ્ટ જ મારી પરવારો છે, આપણે ત્યાં હજુ જળવાઈ રહ્યો છે. તે બધી ઉપર છેલ્લી વાતો છે, અને આપણે આપણી જાતને છેતરીએ છીએ. આવા પ્રસંગો સર્જાતા હોય ને ત્યારે આવી બધી ચર્ચાઓ કરવાની ખૂબ ઈચ્છા થાય, અને વિચાર આવે કે આપણે ત્યાં પણ એક એવો દિવસ આવે કે જ્યારે આવી ઓથ ટેકિંગ સેરેમની હોય તો ત્યાં એ પદ ઉપર બિરાજમાન વ્યક્તિઓ પોતાના પત્ની સાથે આવે અને બંને ભેગા મળીને એમની સફળતા, એ સહિયારી સફળતા છે એનું સૂચન કરે. આવશે, એવા દિવસો આવશે. આપણે ચોક્કસથી પ્રયત્નશીલ રહીએ. ધીરે ધીરે બદલાવ આવતા જાય, માનસિકતાઓ બદલાતી જાય, સમય લાગે પણ એ થાય. આશા રાખું કે આ વાત આપને ગમી હશે, અને આપ પણ આ પ્રકારના પ્રયત્નોમાં ભાગીદાર બનશો, અને એક વધુ સારો સમાનતા આધારિત સમાજ કે જેની સંકલ્પના ભારતના બંધારણમાં રહેલી છે, આપણી પણ એ હોવી જ જોઈએ. બંધારણના આપણે એક જ છીએ, તો આપણી વિચારધારા એ પ્રમાણેની જ હોવી જોઈએ. એ વિચારધારાને આપણે ચરિતાર્થ કરી શકીએ. બસ એ જ. તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ, અને આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.